જનરલ બોર્ડની અંદર પાણી માટેનો મારો પ્રશ્ન હતો। 11 નંબર વોર્ડ છે એ ખૂબ આખા રાજકોટ મહાનગરની અંદર 18 વોર્ડમાંથી મોટો વોર્ડ છે, વિકસિત વિસ્તાર છે, જૂનો વિસ્તાર પણ એમાં છે અને નવો ડેવલપમેન્ટ વિસ્તાર પણ ખૂબ વિકાસ પામી રહ્યો છે। એની અંદર પાણીનો જે વિતરણ વ્યવસ્થા ચાલે છે એમાં ટેનામેન્ટવાળી સોસાયટીઓ છે, એમાં ક્યાંકના ક્યાંક ટાઈમે પાણી ન મળવાની ખૂબ અમને ફરિયાદો મળે છે। પાણી ચોરીની વાત હતી, એમાં શું થયું? પાણી ચોરીની જે વાત છે એની અંદર 11 નંબરની અંદર હમણાં લગભગ 4 સોસાયટીની અંદર તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી છે। દંડ વસૂલ એ દંડ વસૂલની 2 સોસાયટીના 4ને નોટિસો આપીને દંડ ભરવા માટેની પણ કાંઈક કાર્યવાહી કરવામાં આવી છે। તો એમાં મારો એ સવાલ છે કે સોસાયટી ધારકોને જે નોટિસો આપવામાં આવી છે ને દંડની રકમ જે એની પાસે વસૂલવાની માંગ કરવામાં આવી છે, એમાં જે કોઈ ગેરરીતિમાં એ ચેનલની અંદર હોય એની ઉપર સખ્ત કાર્યવાહી થાય એવી મારી માંગ છે। વાલની ચાવી અત્યારે જે ધ્યાન ઉપર આવ્યું છે એમાં સ્થાનિક લોકો દ્વારા વાલ ખોલવામાં આવતો હતો, એવા વિડીયો અમારી પાસે પ્રૂફ રૂપે આવેલા છે। એ વાલની ચાવી કોણે આપી હોય? કારણ કે એ ચાવી તો ઓલરેડી કોર્પોરેશનના કર્મચારીઓ પાસે, એ જે કર્મચારીઓ પાસે ન હોય પણ વાલ જે ખોલવામાં આવે છે એની અંદર પાણી તંત્રના અધિકારીઓ દ્વારા વિતરણ વ્યવસ્થા ગોઠવેલી હોય, એનો પાણીનું વિતરણનો કોન્ટ્રાક્ટ જે છે એ કોર્પોરેશન દ્વારા ખાસ તો ભાજપની જ બોડી છે અને તમે માનો છો ભાજપના કોર્પોરેટર થઈ, તમારે એમની સામે જ ફાઇટ થઈ છે, કોણ લાગે છે આની અંદર? કોણ હશે જવાબદાર? જે કોઈ એ વિષય તંત્રનો તપાસનો વિષય છે, તંત્ર એની રીતે કાર્યવાહી કરશે। મારો જે સવાલ છે કે જે કોઈ લોકો આની અંદર ગેરરીતિ આચરતા હોય એની સામે સખ્ત કાર્યવાહી થવી જોઈએ। કે જે કાર્યવાહી આપ દ્વારા પાણીમાં ગેરરીતિ થાય છે ત્યાં જે કાર્યવાહી કરવામાં આવી, નોટિસો આપવામાં આવી, એ નોટિસ માત્ર બિલ્ડિંગોને આપવામાં આવી તો એની અંદર સંડોવાયેલા દરેક લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, આ વિષયને લઈને અમારો મુદ્દો। કેવી રીતે ગેરરીતિ થાય છે પાણીમાં? ક્યાંકના ક્યાંક વાલમેનો દ્વારા અથવા તો જે કાંઈ આ ચેનલ છે એ ચેનલની અંદર મોટા સમ કનેક્શનની અંદર જે સમય દરમિયાન પાણી વિતરણ વ્યવસ્થા આપવામાં આવે છે એ સમયની અલગ ટાઈમે એમાં પાણી ખોલવામાં આવે છે અને વધારાનું પાણી અહીંયા આપવામાં આવે છે। તમે એમ કહો છો કે ગેરરીતિ થાય છે, ગેરરીતિ થાય છે એટલે કોઈ વિસ્તારમાં પૈસા આપીને વધારે પાણી આપવામાં આવે છે એવું છે, અથવા તો લાભ લાલચ આપીને કોઈ એવું છે? કોઈ ક્યાંક લોભ આર્થિક વહીવટ હોય કે લોભ પ્રલોભનના હિસાબે ક્યાંકના ક્યાંક આવા વિષય ચાલે છે। જે અત્યારે રાજકોટ મહાનગરમાં જે પાણી અધિકારી શ્રી દ્વારા જાણ કરવામાં આવી કે 445 MLD જેટલું પાણી આપણા જે જરૂરિયાત છે એનાથી વધારે પાણીની સપ્લાય આપવામાં આવે છે, તો વિસ્તારની અંદર સોસાયટીઓમાં જે વિતરણ વ્યવસ્થા છે એની અંદર પૂરતું પાણી નથી મળતું, એ વિષયને લઈને તંત્ર સોસાયટીઓ લાભ લાલચ અથવા પૈસા આપી દેતા હોય એવું લાગે છે તમને? એવું ક્યાંક ને ક્યાંક ચાલે છે, એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ વિષયને લઈને। કયા વિસ્તારમાં? એમાં ઘણા બધા મારો વિષય જે હતો 11 નંબર વોર્ડનો હતો। 11 નંબર વોર્ડની અંદર ઝાઝા હાઈરાઇઝ બિલ્ડિંગો, સમ કનેક્શનો છે, લગભગ 800 જેટલા સમ કનેક્શનો છે। તો જે ટેનામેન્ટવાળી સોસાયટીઓ છે એને 20 મિનિટ જે નિયમ પ્રમાણે પાણી મળવું જોઈએ એ પાણી નથી મળતું, એ વિષયને લઈને મેં સવાલ કર્યો। ભાજપના કોર્પોરેટર છો, ભાજપ પક્ષમાં રહીને જે અધિકારીઓ વહીવટ કરે છે તેને તમે ખુલ્લા પાડશો? જે વહીવટ અધિકારી કરે છે કે કોણ કરે છે, મારો વિષય એટલો છે કે જ્યાં ગેરરીતિ થાય છે આ ગેરરીતિ અટકવી જોઈએ। અત્યારે અમારા ધ્યાન ઉપર જે આવ્યું, અત્યારે જે 4 કનેક્શનની અંદર જે કાર્યવાહી કરવામાં આવી, આ કાર્યવાહીમાં ચાવીઓ જે તે વિસ્તારના જે બિલ્ડિંગોમાં વાલ ખોલતા હતા એ સ્થાનિક લોકો દ્વારા વાલ ખોલવામાં આવ્યા હતા। ગેરરીતિ બિલકુલ બંધ થવી। સોસાયટીઓ વ્યક્તિગત નામથી જે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે, 3-4 સોસાયટીઓની અંદર આવું જાણવા મળેલ છે, એમાં તંત્ર એની કાર્યવાહી કરે છે।